સુરત શહેરની જીવાદોરી ગણાતી તાપી નદી જ્યાં જોવા મળી રહ્યું છે જળકુંભીનું સામ્રાજ્ય। વાલક ઇન્ટેકવેલ નજીક ગટરના પાણીના પ્રવાહના કારણે જળકુંભીનો વ્યાપ વધ્યો, જેની અસરથી શહેરના પાણી પુરવઠા પર કરોડો રૂપિયાના ખર્ચ થતા તાપી શુદ્ધિકરણની કામગીરી સામે હવે સવાલો ઉઠી રહ્યા છે। કારણ છે 1 જાન્યુઆરીથી 15 મે સુધીમાં પીવાના પાણીની 12,379 ફરિયાદો નોંધાઈ, જેમાં પૂરતા સમય માટે પાણી મળવાની 2,764 અને દૂષિત પાણીની 2,156 ફરિયાદોનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ ફરિયાદો વરાછા ઝોનમાંથી 6,060 નોંધાઈ, લિંબાયત ઝોનમાંથી 954, રાંદેર ઝોનમાંથી 841, કતારગામ ઝોનમાંથી 821, સેન્ટ્રલ ઝોનમાંથી 719 અને ઉધના ઝોનમાંથી 630 ફરિયાદ નોંધાઈ, જેમાં ઓછા દબાણે પાણી આપવું, ગંદુ પાણી મળવું અને પાણી વિતરણમાં વિલંબ જેવી સમસ્યાઓ સતત સામે આવી રહી છે। તાપી નદીના આ જ પટમાંથી શહેર માટે રો વોટર લેવામાં આવે છે, જ્યાં જળકુંભી હોવાથી પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ પર બેકવોશનું ભારણ વધ્યું અને મનપાને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે। તાપી નદીમાં પલસાણા અને કતારગામમાંથી લઈને છેક રાંદેર સુધીના વિસ્તારોમાં મોટા પાયે જળકુંભીની ચાદર પથરાઈ ગઈ। આ મામલે હાઇડ્રોલિક વિભાગના ડેપ્યુટી ઇજનેર મુજબ જળકુંભી દૂર કરવા માટે 2 મશીન્સ કામગીરી પર મૂકવામાં આવ્યા છે। જો કે જળકુંભી દૂર કરવા દર વર્ષે અંદાજે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં સ્થિતિ સુધરતી નથી। આ વખતે આપણે થોડી ફરિયાદો વધી હોવાથી વધારે પાણી છોડવા માટે એમને રિક્વેસ્ટ કરી હતી કે જેથી આપણું પાણીનું લેવલ કોઝવેની અંદર જળવાઈ રહે। કોઝવેની અંદર આપણું મેઇન સ્ત્રોત આપણો કોઝવે છે, સાથે સાથે હજીરા ઇન્ડસ્ટ્રી બેઝ પણ આપણે ત્યાંથી પાણી લે છે, એટલે શોર્ટેજ પાણીની થતી હોય છે અને ઇરિગેશનમાંથી એ પાણી આપતું હોય તો એ દરમિયાન સુરતથી કાકરાપર વચ્ચેનો જે ભાગ છે એમાં થતી જળકંબીઓ પણ સાથે ખેંચાઈ આવતી હોય છે અને એનો ભરાવો અત્યારે ત્યાં સંગ્રહ વાલકમાં જોવા મળેલ છે અને જેવી અમને ખબર પડી એટલે તાકીદે ડીવીડી મશીન અમે સીપ કરીને કામગીરી શરૂ કરવામાં આવે છે।